નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નીલકંઠ વિદ્યાપીઠ શરૂઆત થાય। શિક્ષક છે ને બહુ મોટા સપના બતાવે। શિક્ષક થી મોટું સપનું આ દુનિયામાં કોઈ ના બતાવે। આજે ભલે વિદ્યાર્થીઓને એમ થાય કે અમે ડોક્ટર બન્યા, પણ તમારા મગજમાં ડોક્ટર બનવાનો પહેલો પાયો છે ને એ આ શિક્ષકોએ જ નાખ્યો હોય। જિંદગીમાં ક્યારે આ શિક્ષકને ભૂલવા ન જોઈએ જેણે આપણા જીવનને બનાવ્યું છે। અને હું અભિનંદન આપું છું આ તળાજા ની અંદર નીલકંઠ વિદ્યાપીઠ જેવા નાનકડા અમથા સંસ્થાનમાં કામ કરતા એ સાયન્સના શિક્ષકોને એકવાર જોરદાર તાળીઓથી વધાવો, જેણે 19 કરતા વધારે ડોક્ટરોને પોતાના સપના બતાવવામાં મદદ કરી છે। વાત કરું તો કેટલી લાંબી થાય, પણ સપના તો શિક્ષકથી થાય। શિક્ષક કોણ છે? ઊંચો હાથ કરો તો કેટલા શિક્ષકો છે? ઊંચો હાથ કરો ને શિક્ષકો હોય। બહુ મોટી જવાબદારી છે વડીલ। રૂપિયા કમાવા શિક્ષક ન થઈ શકીએ। હજી હું શિક્ષક તરીકે જીવું છું એટલે કહું છું, આ દુનિયામાં આખી દુનિયાને છે ને સાહેબ આર્ટિફિશિયલ સ્માઇલ મળે। ડોક્ટર પાસે જાઓ, એન્જિનિયર પાસે જાઓ, વકીલ પાસે જાઓ, મોટા માણા પાસે જાઓ, બધા ખોટું આપણી સામે હશે, હી સમજાય ને? શિક્ષક એવો જ એક જ એવો વ્યક્તિ છે, આમ ક્લાસ ખોલે ને એટલે 60 હાચી સ્માઇલ મળે। યાર આનાથી મોટી વ્યક્તિ દુનિયામાં કોઈ ન હોય। ભરોસો કરવાનું પાત્ર શિક્ષક છે। આ નાનકડું ઢીંગલું હમણાં રમતું હતું ને અહીંયા, એ કોઈને મમ્મી એને કોઈ જ રમવાનું આપે તો તમારું શિક્ષણ છે ને એ પાયા વિહોણું ગણવું, અને આ રાષ્ટ્રને, આ દેશને, એમ કહેવાય ને આ ગામને નુકસાન કરતી પ્રવૃત્તિ થઈ છે। જો સંસ્કાર એમાં આપણે નાખતા ભૂલી જઈશું તો ખૂબ જરૂરી છે ટકા। વિદ્યાર્થીઓને એમનું મેરિટ ખૂબ જરૂરી છે। અહીંયા વાલીઓ બેઠા છે, એમને પણ કહું છું કે માત્ર મેરિટની પાછળ ન દોડતા, એમને સંસ્કારોનું ચિંતન સાથે સાથે કરજો, નકર આ દેશ છે ને દેશની પરિસ્થિતિ ખૂબ ખરાબ આવવાની છે। અહીંયા ડોક્ટર મિત્રોનું સન્માન મારે કરવામાં આવ્યું। રમજુ બાપુ, દુઃખદ સાથે કહેવું પડે કે જ્યાં શિક્ષણનો અભાવ, કે કોલેજ અને મેડિકલ કોલેજ સુધી અમારું આ નીલકંઠ પોગે ને એવી પ્રાર્થના ભગવાનને મારી છે। તળાજામાં આ લોકોએ ખૂબ મહેનત કરી અને એમનું નામ રોશન કર્યું।
તો બીજું એજ્યુકેશન વિશે તો મનીષભાઈને આપણે સાંભળવાના જ છીએ, પણ એટલું 100% કહું છું કે તમે જે કુલના વિદ્યાર્થી છો ને એનું તમે ગમે ને ઓફિસર